ભાવનગરના વલ્લભીપુર તાલુકાની સરકારી હાઈસ્કૂલ હાલ જર્જરિત બની ચૂકી છે। હળિયાદ ગામની સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સરકારી માધ્યમિક શાળાની હાલત અત્યંત જર્જરિત બની છે। શાળામાં ભણતા 50થી પણ વધુ વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઊભું થયું છે। શાળાની ઇમારત પણ બિસ્માર હાલતમાં છે। વિદ્યાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી। તેના કારણે વિદ્યાર્થીઓને અડધો કિલોમીટર દૂર જઈને પાણી પીવું પડે છે। વલ્લભીપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી હાઈસ્કૂલોમાં પણ આ પ્રકારની દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી। વિદ્યાર્થીઓનું ભવિષ્યને લઈને હાલ તો વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। ગામ લોકોએ તાત્કાલિક હાઈસ્કૂલનું રિનોવેશન અથવા નવી ઇમારત બનાવવામાં આવે તેવી માંગ કરી। આમાં બારી બારણા તમે જુઓ તો પણ તૂટેલા ફૂટેલા તમને દેખાશે। પછી વિદ્યાર્થીઓને ઘણી બધી અગવડ પડે છે, જેમ કે અત્યારે આ જે સ્લેબની હાલત તૂટેલી છે, પછી બહારથી તમે જુઓ એટલે ઘણી બધી તિરાડો દેખાય છે તમને। એટલે એમ ઘણા બધા પ્રશ્નો છે અંદર, અને આ ઘણા વર્ષોથી છે। જો આવું નહીં પોઝિશન રહેશે તો આમાં કોઈ છોકરા વિદ્યાર્થી કોઈ આવી શકે એમ મને નથી લાગતું કે ભવિષ્યમાં કોઈ છોકરા આમાં અભ્યાસ કરવાનો કોઈ સાહસ કરશે, કારણ કે આમાં ક્યારે જાનહાની થાય એનું કોઈ નક્કી નથી। બરોબર, આવી હાલત છે અમારી સ્કૂલની। બહુ ગંભીર છે। અમારી નિશાળમાં બારી બારણા બધું તૂટેલું ફૂટેલું છે। ભણવા જાવ તાર બહુ ગંભીર લાગે। તડકો સહન કરીને અમે જઈએ, તડકો ચોમાસું બધું સહન કરીને અમે જઈએ। એ વિશે વહેલી તકે અમારી સ્કૂલ સારી કરી દો અને પાણી ગાઈ